સૌનો સાથ, સૌનો વિકાસ. મહાત્મા ગાંધીના આ વિચારોને મૂર્તિમંત કરી રહી છે ગુજરાત સરકાર. રાજ્યમાં મહિલા શિક્ષણ માટે ગુજરાતે યશસ્વી વાતાવરણ સર્જ્યું છે. દાયકા પહેલા ગુજરાત મહિલા સાક્ષરતા દરમાં ઘણું પાછળ હતું અને એટલે જ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં દાયકા પહેલા કન્યા કેળવણી અભિયાન હાથ ધર્યું. આ અભિયાન પરિણામલક્ષી પુરવાર થયું છે. છેલ્લા 10 વર્ષમાં દેશનો સ્ત્રી સાક્ષરતા દર 53% વધીને 65% થયો છે, જ્યારે ગુજરાતનો સ્ત્રી સાક્ષરતા દર 57% વધીને 71%એ પહોંચ્યો છે. દીકરીઓને ભણાવવાનો ધ્યેય સાચા અર્થમાં સાકાર થાય તે માટે તેમને અપાતી વિદ્યાલક્ષ્મી બોન્ડની રકમ ગુજરાત સરકારે 1000થી વધારીને 2000 કરી છે. અત્યાર સુધીમાં 13 લાખ વિદ્યાર્થીનીઓને ₹129 કરોડના વિદ્યાલક્ષ્મી બોન્ડ અપાયા છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક કદમ આગળ વધીને તેમને મળતી ભેટ સોગાદોની હરાજીમાંથી મળતી રકમ પણ કન્યા કેળવણી માટે વાપરે છે. આ ભેટ સોગાદોમાંથી અત્યાર સુધી 58 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. આવું પગલું ભરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આને કહેવાય વિકાસ. સૌનો સાથ, સૌનો વિકાસ. સૌનો સાથ, સૌનો વિકાસ. કૃષિ એ અર્થતંત્રનો આધાર છે અને આ આધારનું પૂરક બળ એટલે ખેડૂતો. અને એટલે જ ગુજરાત સરકારે કૃષિ અને કૃષિકારોના વિકાસ માટે અનેક પગલાં લીધા છે. વર્ષ 1990થી 2000ના દાયકામાં ગુજરાતનો કૃષિ વિકાસ દર -2% હતો, જ્યારે આજે ગુજરાતનો કૃષિ વિકાસ દર 11%એ પહોંચ્યો છે. જો કે રાષ્ટ્રનો કૃષિ વિકાસ દર માત્ર 3%ની આસપાસ જ છે, તે નોંધવું રહ્યું. દાયકા પહેલા રાજ્યની કૃષિ આવક માત્ર ₹14,000 કરોડ હતી, જે આજે વધીને ₹96,000 કરોડે પહોંચી છે. ગુજરાતે દેશ આખામાં નવતર કહી શકાય એવો પ્રયોગ હાથ ધર્યો છે, કૃષિ મહોત્સવનો, જેમાં રાજ્યના ખેડૂતોને તજજ્ઞો અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા અદ્યતન ખેત પદ્ધતિ અને નવીન સંશોધન, પાક પરિવર્તન, ખાતર અને પાણીના ઉપયોગ વગેરે અંગે માર્ગદર્શન અપાય છે. દેશમાં સર્વપ્રથમ વખત એવા સોઇલ હેલ્થ કાર્ડ પણ ગુજરાતના 38 લાખથી વધુ ખેડૂતોને અપાયા છે, તો 42 લાખ ખેડૂતોની જમીનના પૃથ્થકરણ પણ કરવામાં આવ્યા છે. એક સમય હતો કે ગુજરાતના ખેડૂતો ઇઝરાયલ જેવા દેશોની મુલાકાતે જતા હતા, અને આજે રાષ્ટ્ર અને વિશ્વના ખેડૂતો ગુજરાતના કૃષિ ક્ષેત્રનો અભ્યાસ કરવા આવતા થયા છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. આને કહેવાય વિકાસ. સૌનો સાથ, સૌનો વિકાસ. સૌનો સાથ, સૌનો વિકાસ. ગુજરાતે વિકાસનું સર્વસમાવેશક આયોજન કરી કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓનો અમલ કર્યો છે. ગુજરાત સરકારે 0 થી 16 આંક ધરાવતા ગરીબ પરિવારોને જમીનના પ્લોટ અને સહાય આપવાનું કામ પૂર્ણ કરી દીધું છે, અને હવે ગરીબી રેખા નીચે જીવન જીવતા બધા જ પરિવારોને આવાસ મળે એ દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ માટે ₹500 કરોડનું આયોજન કર્યું છે. હવે ગુજરાતનો એક પણ ગરીબ ઘર વિહોણો નહીં રહે. આઝાદીના 60 વર્ષોમાં બાદી સમાજ માટે માત્ર 75,000 મકાનો બન્યા હતા, જ્યારે આ સરકારે છેલ્લા એક જ વર્ષમાં 1 લાખ ઘર બનાવ્યા છે. છેલ્લા એક દાયકામાં 230થી વધુ ગરીબ વિદ્યાર્થીઓને ₹13 કરોડની લોન વિદેશમાં અભ્યાસ કરવા માટે અપાઈ છે. રાજ્યમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, બક્ષીપંચ તેમજ નિરાધાર વિકલાંગો માટેની 42 જેટલી યોજનાઓમાં આવક મર્યાદા વધારીને ગ્રામ્ય વિસ્તારો માટે ₹27,000 અને શહેરી વિસ્તારો માટે ₹36,000 કરી છે. છેલ્લા 10 વર્ષમાં મામેરા માટે અનુસૂચિત જાતિની 44,000 કન્યાઓને ₹22 કરોડ તથા બક્ષીપંચની 55,000 કન્યાઓને ₹27 કરોડની સહાય અપાઈ છે. આમ દલિત, પીડિત અને શોષિત સમાજ વિકાસ સાધી મુખ્ય પ્રવાહમાં ભળે તે માટે ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે. આને કહેવાય વિકાસ. સૌનો સાથ, સૌનો વિકાસ. સૌનો સાથ, સૌનો વિકાસ. યુવાનો ગુજરાતનું સમર્થ બાહુબળ છે. યુવાનો જેટલા સામર્થ્યવાન હશે તેટલો ગુજરાતનો વિકાસ વધુ ઝડપથી થશે. આ વાતને ધ્યાને રાખીને ગુજરાત સરકારે યુવાનોના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. યુવાનો માટે અભ્યાસ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટને પણ મહત્વ આપ્યું છે. ગુજરાતના યુવાનો માટે વૈશ્વિક ગણાતી અંગ્રેજી ભાષાની મર્યાદા વિકાસમાં અવરોધક ન બને તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક નૂતન કદમ ઉપાડ્યું છે. વિશ્વ જે ભાષા સમજે છે તે અંગ્રેજી ભાષાનું યુવાનોને જ્ઞાન આપવા માટે સોસાયટી ફોર ક્રિએશન ઓફ
ઓફ ઓપોર્ચ્યુનિટી થ્રુ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ એટલે કે સ્કોપની સ્થાપના કરાઈ છે। આ કાર્યક્રમ અંતર્ગત 4 વર્ષમાં 5 લાખ યુવાનોને અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપવાનો લક્ષ્યાંક રખાયો છે। અત્યાર સુધીમાં 2 લાખથી વધુ યુવાનોને તેમાં આવરી લેવાયા છે। આ કાર્યક્રમમાં વિદેશમાં ચાલી શકે તેવા અભ્યાસક્રમોને સમાવાયા હોય યુવાનોની કારકિર્દી માટે તે અત્યંત ઉપયોગી પુરવાર થશે। રાજ્યના ઇતિહાસમાં આ પહેલી ઘટના છે કે કોઈ સરકારે યુવાનોને અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપ્યું હોય। આ પગલું રાજ્યના યુવાનોને રોજગારીની નવી દિશા આપશે। આજથી માત્ર દાયકા પહેલા યુવાનોના વિકાસની દિશામાં વિચાર સુદ્ધા નહોતો થતો, ત્યાં આજે આખું વર્ષ ગુજરાત યુવા વર્ષ તરીકે ઉજવે છે। આને કહેવાય વિકાસ। સૌનો સાથ, સૌનો વિકાસ। સૌનો સાથ, સૌનો વિકાસ। કોઈ પણ રાષ્ટ્ર, પ્રદેશ કે રાજ્યની વિકાસ યાત્રાના પાયામાં યુવા શક્તિ રહેલી છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવા શક્તિના વિકાસ માટે સ્કિલ પ્લસ વિલ પ્લસ ઝીલ ઇઝ ઇક્વલ ટુ વિનનો મંત્ર સાર્થક કર્યો છે। રાજ્યમાં છેલ્લા વર્ષમાં જ 1,27,000થી વધુ ઉમેદવારોને રોજગારી અપાઈ છે, તો રાજ્યમાં 500થી વધુ ભરતી મેળા યોજીને 60,000થી વધુ યુવકોને નોકરી અપાઈ છે। ભૂતકાળમાં 40 વર્ષોમાં નોકરીની જેટલી તકો ઉપલબ્ધ થઈ છે તેના કરતા અનેક ગણી તકો છેલ્લા 10 વર્ષમાં ઊભી થઈ છે। કેન્દ્ર સરકારના જ એક અહેવાલ મુજબ ગુજરાત છેલ્લા 7 વર્ષથી રોજગારી આપવામાં સરેરાશ 59% સાથે દેશમાં પ્રથમ છે, તો એમ્પાવર યોજના હેઠળ રાજ્યના દરેક તાલુકા 1,000 યુવાનોને 50 કલાકના BCC કમ્પ્યુટર કોર્સના માધ્યમથી તાલીમબદ્ધ કરવામાં આવશે। રમતગમત ક્ષેત્રે યુવાનોની પ્રતિભા બહાર લાવવા યોજાયેલા ખેલ મહાકુંભમાં 18,25,000 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, તો ગ્રામીણ રમતોત્સવમાં 34,000 ખેલાડીઓએ ભાગ લીધો। આમ ગુજરાતનો યુવાન નવા શિખરો સર કરી રહ્યો છે। આને કહેવાય વિકાસ। સૌનો સાથ, સૌનો વિકાસ। સૌનો સાથ, સૌનો વિકાસ। ગુજરાતની યુવા શક્તિને રાજ્યના વિકાસમાં વાળી શકાય તે દિશામાં ગુજરાતે કદમ માંડ્યા છે। રાજ્યના બેકાર યુવાનોને તાલીમ આપીને તેઓને સ્વનિર્ભર બનાવી શકાય તેવા આશય સાથે રાજ્યમાં કૌશલ્ય વિકાસ મિશન હાથ ધરાયું છે। આવું મિશન હાથ ધરનાર ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે। રાજ્યમાં છેલ્લા 3 જ વર્ષમાં 300થી વધુ કૌશલ્યવર્ધન કેન્દ્રો શરૂ કરાયા છે અને તેમાં 1,000થી વધારે વિષયોની તાલીમ આપવામાં આવે છે। વ્યક્તિના જીવનથી મૃત્યુ સુધી જોડાયેલી તમામ સેવાઓની તાલીમ આપવા પાછળ સ્વરોજગારીની સાથે સાથે ઘર આંગણે જ રોજગારી મળે તેવો દ્રષ્ટિકોણ રખાયો છે। આ તાલીમી અભ્યાસક્રમોમાં સીધા જ ઉદ્યોગોની તાલીમ આપતા તથા ખાસ મહિલાઓ જોડાઈ શકે તેવા અભ્યાસક્રમોનો પણ સમાવેશ થાય છે। રાજ્યમાં કાર્યરત કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં છેલ્લા 2 વર્ષમાં 2,68,000થી વધારે યુવાનો તાલીમથી સજ્જ બન્યા છે અને તેમાં 65% એટલે કે 1,74,000 મહિલાઓનો સમાવેશ થાય છે, જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે। ભારત સરકારના અહેવાલ મુજબ ગુજરાત 72% રોજગારી આપીને દેશમાં પ્રથમ છે। આમ ગુજરાતે શરૂઆત કરી છે યુવા સશક્તિકરણની। આને કહેવાય વિકાસ। સૌનો સાથ, સૌનો વિકાસ। સૌનો સાથ, સૌનો વિકાસ। ગુજરાતે કુપોષણ મુક્ત સમાજ માટેનું અભિયાન હાથ ધર્યું છે, તો મહિલા સશક્તિકરણના મહાયજ્ઞમાં પોષણ, શિક્ષણ અને આર્થિક સામાજિક સશક્તિકરણને અગ્રતા આપી છે। ગુજરાત સરકારે નાના બાળકો અને સગર્ભા ધાત્રી માતાઓને પૂરક પોષણ મળી રહે તે માટે યોજના અમલમાં મૂકી છે, જે અંતર્ગત નાની વયના બાળકોને 500 કેલરી અને 12થી 15 ગ્રામ પ્રોટીન મળે તેવા પોષણયુક્ત આહાર આપવામાં આવે છે, જ્યારે સગર્ભા માતાઓ અને કિશોરીઓને 600 કેલરી અને 18થી 20 ગ્રામ પ્રોટીન મળે તેવો આહાર અપાય છે। આ જ રીતે રાજ્યમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાની દિશામાં ગુજરાતે ખૂબ સુંદર કામગીરી કરી છે। ચિરંજીવી યોજના હાથ ધરી નિષ્ણાત તબીબોનો સહયોગ લઈને રાજ્યમાં 7 લાખથી વધુ મહિલાઓને સલામત અને સંસ્થાકીય પ્રસૂતિ કરાવાઈ છે, જેને પરિણામે સંસ્થાકીય પ્રસૂતિનો દર દાયકા પૂર્વે 51% હતો, જે વધીને 93% થયો છે। દાયકા પહેલા માતા મૃત્યુ દર 202 હતો, જે ઘટીને 148 તથા બાળ મૃત્યુ દર 60થી ઘટીને 44 થયો છે। આમ ગુજરાત સરકારે મહિલાઓ અને બાળકોના વિકાસ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। આને કહેવાય વિકાસ। સૌનો સાથ, સૌનો વિકાસ। સૌનો સાથ, સૌનો વિકાસ। ગરીબનું કોણ? આ પ્રશ્ન ભલે દેશ આખામાં નિરુત્તર રહ્યો, પણ ગુજરાતના ગરીબોને તેનો ઉત્તર મળી ચૂક્યો છે। દાયકા પહેલા ગરીબની કોઈ ચિંતા કરનાર ન હતું કે તેને શું જોઈએ એ પણ કોઈ વિચારતું ન હતું। જો કે આજ ગુજરાતમાં આ સ્થિતિમાં બદલાવ આવ્યો છે।
ગરીબ કલ્યાણ મેળાથી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય વહીવટી તંત્રને કામે લગાડીને આખા રાજ્યમાં ગરીબોને શોધીને તેમની જરૂરિયાતો અને મળવાપાત્ર લાભોની યાદી બનાવી। આ ગરીબોને ઘર આંગણે જઈને સરકાર સીધા સાધન સહાય આપે છે અને તે પણ કોઈ પણ વચેટિયા કે દલાલ વિના। આ પારદર્શક વ્યવસ્થાને કારણે ગરીબોને ક્યાંય ધક્કા ખાવા નથી પડતા કે નથી કોઈને પૈસા ચૂકવવા પડતા। પહેલા ગરીબોને સરકાર પાસે જવું પડતું અને આજે સરકાર ગરીબના આંગણે જઈને તેનો હક આપે છે। આ છે બદલાવ અને આ છે શાસન શૈલી। ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં આવા 650 જેટલા ગરીબ કલ્યાણ મેળા યોજાયા છે અને તેમાં 60 લાખ ગરીબ લાભાર્થીઓને રૂપિયા 8,120 કરોડના સાધન સહાય અપાયા છે, જ્યારે ચાલુ વર્ષે પણ આવા મેળા યોજીને 15 લાખ ગરીબોને રૂપિયા 1200 કરોડના લાભ અપાયા છે। ગરીબી નિર્મૂલનની દિશામાં આવા અસરકારક પગલાં લેનાર ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે। આને કહેવાય વિકાસ। સૌનો સાથ, સૌનો વિકાસ। સૌનો સાથ, સૌનો વિકાસ। કુદરતના ખોળે ખેલતા આદિવાસીઓને આજ સુધીની બધી સરકારોએ મતદાર તરીકે જોયા। ન તેમની કોઈએ ચિંતા કરી કે ન તેમને કોઈએ સુવિધા આપી, પણ ગુજરાત સરકારે છેલ્લા દાયકાથી આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે પરિણામલક્ષી કામગીરી કરી રહી છે। આઝાદી પછીના 40 વર્ષોમાં આદિવાસીઓ માટે કુલ રૂપિયા 770 કરોડનું બજેટ ફાળવાયું હતું, જ્યારે આજે રાજ્યના 12 જિલ્લાના 43 તાલુકાના 75 લાખથી વધુ આદિવાસીઓ માટે વનબંધુ યોજના બનાવી છેલ્લા 5 વર્ષોમાં 17,800 કરોડથી વધુ નાણાં આ સરકારે ફાળવ્યા છે। તેને પગલે આદિવાસી વિસ્તારોમાં રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ વગેરે સુવિધાઓ ઘર આંગણે ઊભી થઈ છે। આદિવાસી વિસ્તારોમાં વિનામૂલ્યે 4,85,000 ઘરોને અને 39,000 કુવાઓને વીજ જોડાણ અપાયા છે। દાયકા પહેલા જ્યાં ઘણી ગાંઠી શાળાઓ હતી, ત્યાં છેલ્લા દાયકામાં 650 જેટલી સરકારી શાળાઓ ઉપરાંત 33 નવી ITI, 3 ઇજનેરી કોલેજ, 6 કૃષિ પોલિટેકનિક, 2 સાયન્સ કોલેજ અને 4 નર્સિંગ ફિઝિયોથેરાપી કોલેજ શરૂ કરાઈ છે। પરંપરાગત ખેતી કરતા વનબંધુ ખેડૂતોએ આજે પાક પરિવર્તન અપનાવ્યું છે। દક્ષિણ ગુજરાતના 400 ગામોમાં 25,000 પરિવારો કાજુની સફળ ખેતી કરતા થયા છે। આમ આ સુવિધાઓના પગલે આદિવાસીઓની જીવનશૈલીમાં આમૂલ બદલાવ આવ્યો છે। આને કહેવાય વિકાસ। સૌનો સાથ, સૌનો વિકાસ। સૌનો સાથ, સૌનો વિકાસ। ગુજરાત ખૂબ ઝડપથી વિકસતું રાજ્ય છે। એટલું જ નહીં, પણ ગુજરાતની વિકાસ દોડના પરિણામે ગુજરાત વિશ્વના વિકાસ નકશામાં નવા સીમાચિહ્નો પ્રસ્થાપિત કરી ચૂક્યું છે। રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ માટે ગુજરાત સરકારે સવિશેષ પગલાં લીધા છે। ગત વર્ષે યોજાયેલી વાઇબ્રન્ટ સમિટમાં લગભગ 21 લાખ કરોડના MOU થયા છે અને આગામી 5 વર્ષમાં લગભગ 30 લાખ જેટલી રોજગારીનું નિર્માણ થશે। વર્ષ 2003થી દર 2 વર્ષે વાઇબ્રન્ટ સમિટનું આયોજન થાય છે। છેલ્લી 5 વાઇબ્રન્ટ સમિટમાં 12,000થી વધુ MOU થયા। દેશ વિદેશના ઉદ્યોગ માનધતાઓ અને કોર્પોરેટ જગતે ગુજરાતમાં મૂડીરોકાણ કર્યું છે। એટલું જ નહીં, વિશ્વના અનેક દેશો પણ ગુજરાત સાથે વેપાર કરવા તત્પર બન્યા છે। ગુજરાતે આર્થિક પ્રગતિના નવા સીમાચિહ્નો પ્રસ્થાપિત કર્યા છે। ગુજરાતનો વિકાસ મંત્ર સ્વીકારીને સમગ્ર રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે। ગુજરાતની આ વિકાસ દોડની વિશ્વ આખાએ નોંધ લીધી છે। આને કહેવાય વિકાસ। સૌનો સાથ, સૌનો વિકાસ। સૌનો સાથ, સૌનો વિકાસ। ગુજરાત સરકારે છેલ્લા દાયકામાં ગુજરાતના તમામ ગામોને અજવાળતી જ્યોતિગ્રામ યોજના દાખલ કરી છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારમાંથી આકાર પામેલી યોજનામાં રાજ્યના 18,000થી વધુ ગામો 24 કલાક અવિરત 3 ફેઝ વીજળી મેળવી રહ્યા છે। રાજ્યની સ્થાપનાના 40 વર્ષોમાં માત્ર 720 સબસ્ટેશન ધરાવતું ગુજરાત આજે 1400થી વધારે સબસ્ટેશન ધરાવે છે। પહેલા માત્ર 2 લાખ ટ્રાન્સફોર્મર્સ હતા, જ્યારે આજે 4.5 લાખથી વધારે ટ્રાન્સફોર્મર્સ નંખાયા છે। એક સાથે હજારો કિલોમીટર લાંબી વીજ લાઈનો નાખીને ગુજરાતે રેકોર્ડ બ્રેક કામગીરી કરી છે। એક સમયે ગામડાઓમાં વાળું સમયે જતી રહેતી વીજળી હવે 24 કલાક મળતી થવાથી અનેક સમસ્યાઓ ઉકલી ગઈ છે। બાળકો રાત્રિના સમયે ભણી શકે છે, ખેડૂતો રાત્રિના સમયે પણ ખેતરમાં પાણી વાળી શકે છે, તો મહિલાઓના જીવન પણ સરળ બન્યા છે। આ યોજનાના કારણે ગ્રામ અર્થતંત્રમાં પણ બદલાવ આવ્યો છે। ગામમાં જ નાના નાના ઉદ્યોગો વિકસ્યા છે। તેને પગલે ગામડાઓમાંથી શહેરો તરફ થતું સ્થળાંતર પણ અટક્યું છે। આને કહેવાય વિકાસ। સૌનો સાથ, સૌનો વિકાસ।